માત્ર 4 ચોપડી ભણેલો દરગાહ ચલાવતા બાપુને આજે હનુમાનજી યાદ આવતા ગ્રામજનોમાં રોષ। વલસાડના રાબડા ગામે જોરાવર પીર બાવાની દરગાહનો બાપુ તરીકે ઓળખાતો ચેતન બાપુએ હનુમાન મહોત્સવની ઉજવણી અંગેની એક વિવાદિત પત્રિકા વાયરલ થતા રાબડા ગામ તથા આજુબાજુ વિસ્તારના હિન્દુ સમાજમાં રોષની આગ ભભૂકી ઉઠી છે। વલસાડ તાલુકાના રાબડા ગામે જોરાવર પીર બાવાની દરગાહ આવેલી છે। આ દરગાહના બાપુ તરીકે માત્ર 4 ચોપડી ભણેલા ચેતન બાપુ નામનો વ્યક્તિ દરગાહનો કારભાર કરે છે। તારીખ 23/4/2024ના રોજ હનુમાન મહોત્સવની ઉજવણી અંગે બાપુએ દરગાહની અંદર હનુમાન મહોત્સવની ઉજવણી કરવા અંગે બહાર પાડેલી આમંત્રણની પત્રિકા વાયરલ થઈ હતી, જેમાં હનુમાન દાદાની કબર ખોલવામાં આવશે જેવા શબ્દો વાળી પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાબડા ગામ તથા આજુબાજુ વિસ્તારના ગામોમાં હિન્દુ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। રાબડા ગામે જોરાવર પીરની દરગાહ ચલાવતા બાપુએ હનુમાનજીની કબર ખોલવા અંગેની પોસ્ટ વાયરલ થઈ હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ રૂરલ પોલીસ તાત્કાલિક જોરાવર પીર બાવા અભણ ચેતન બાપુને રૂરલ પોલીસ મથકે ઉચકી લાવી હતી। હિન્દુ સંગઠનના લોકો પોલીસ મથકે ભેગા થઈ ગયા હતા। જો કે આ 4 ચોપડી ભણેલા બાપુએ લખાણ ભૂલથી લખાઈ ગયું હોય, માફી માંગી બીજી વાર આવી ભૂલ નહીં કરું તેવી બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો। જો કે હિન્દુઓની લાગણી દુભાતા આવા બાપુ સામે પોલીસ ફરિયાદ નોંધવાની હિન્દુ સંગઠનોએ માંગણી કરી હતી। અમને રાતના જ્યારે 9-10 વાગ્યાના આસપાસ આ જે પત્રિકા છે એ વાયરલ થઈને અમારા પાસે આવ્યું ત્યારે અમે પહેલા જોયું કે આમાં શું લખેલું છે। તો અમુક જે બીજા ધર્મના વિષયમાં એ લોકો કોઈ સારું લખ્યું છે ને જે હનુમાન દાદા જે ચિરંજીત છે કે જે કોઈ મારી જ નથી શકતા, જેના અમર વરદાન છે, એમને એ લોકો એવું છે કે હનુમાન જયંતિના દિવસે કબરમાંથી બહાર કાઢવામાં આવશે ને એના દર્શન માટે તમે બધા પધારજો। ચેતન બાપુ કોણ? ના, એ ચેતનભાઈ કરીને છે તે એક હિન્દુ છે ને એક આપણો બીજા ધર્મનો એ લોકો પૂજા પાઠ કરે છે કે તમે જે ધર્મ માનતા હોય તે, પણ હિન્દુ ધર્મને વિશે કંઈ તમે નહીં કરો કે કંઈ છેડછાડ નહીં કરો। તમને જે માહિતી નહીં હોય એની કોઈ માહિતી તમે બીજાને નહીં આપો। તમે જે કરવાનું હોય તો કરો, તમે જે ધર્મ માનતા હોય તો। અમારા પોલીસ વાળા જે બી કરે તો કડીથી કડી એને સજા મળવું જોઈએ ને જે આટલા બધા હિન્દુઓને જે લાગણી દુભાઈ છે ને એના પ્રત્યે કે એ લોકોને જે બી કડી સજા મળતી હોય તે મળવું જ જોઈએ। તપાસ કરતા ત્યાં દરગાહ છે અને દરગાહની બહાર આપણા જે હિન્દુ ધર્મના આસ્થાના દેવો છે, જે ગણપતિ બાપા છે, માતાજીની મૂર્તિ છે, એવી રીતે અનેક દેવી દેવતાઓ અને હનુમાનજીનું પેલું એ ચોથો જન્મદિવસ તરીકે ઉજવવા માંગે છે। અને આ બાબતમાં હિન્દુ સંગઠનો તો જાગૃત છે, પણ આજુબાજુના રાબડા બિનવાડાથી લઈને આજુબાજુના આંજલાઓ ધુમાડિયા ત્યાંના જે સમાજ અને સમાજનું આક્રોશિત છે। અમે એક છેલ્લા ઘણા વખતથી તારણ કાઢ્યું છે કે જ્યાં સુધી સંગઠનો એક્ટિવ હોય છે ખાલી સંગઠન પૂરતું જ, પણ આ સમાજની એક આક્રોશ છે અને આ સમાજનો આક્રોશ મને લાગે છે કે બહુ આના તીવ્ર પ્રતિઘાતો પડવાના છે। અમારા ત્યાં જે સ્વયંસેવકો છે, કાર્યકર્તાઓ છે, એના દ્વારા માહિતી આપવામાં આવી કે ચેતન બાપુ કરીને કંઈક ભૂઅભત ઝાડા ઝપટા નાખે છે અને આ રીતનું કામગીરી કરે છે, અંધશ્રદ્ધા બી ફેલાવે છે અને ઘણાને એવી બી માહિતી મળી છે કે કોઈને સંતાન થવાના એના રૂપિયા પણ લીધેલા છે। પત્રિકા વાયરલ થવા બાબતમાં પોલીસ સ્ટેશનમાં જવાબ આપ્યો છે। અમે રાતના ભાઈને ફોન કર્યો તો સવારના જવાબ આપશું એ રીતની એણે માહિતી આપી હતી, તો પોલીસ સ્ટેશનની અંદર શું જવાબ લખાવે છે અત્યારે માહિતી આપણા પાસે નથી। નહીં, એ ભૂલ હોઈ ના શકે કેમ કે એમને પોતાની રીતે જ એ રીતે એક જોરાવર પીરની કંઈક માહિતી લીધી છે। બીજું કે એ ભાઈ વ્યક્તિને ખબર જ નથી કે ભગવાન જે હનુમાનજી છે એ ચિરંજીવી છે અને ચિરંજીવીને કબરમાં સુવડાવવા, કબરમાં તો મરદાઓ હોય, કબરની અંદર હનુમાનજી ના હોય। અંધશ્રદ્ધા ફેલાવનારા જ છે આ વ્યક્તિ કે અંધશ્રદ્ધાના નામ પર પોતાનો ધંધો કરતો છે। પોલીસે ધાર્મિક લાગણી જે દુભાઈ છે કબરના એના માટે, અને બીજું કે પોલીસે હિન્દુ સંગઠનોને જોઈને નહીં, સમાજને જોઈને કે દરેક સમાજ આના માટે આક્રોશિત છે। સવારથી અને કાલ રાતથી લગભગ 200 ઉપરાંત કોલ મને આવ્યા છે કે સમાજના દરેક વ્યક્તિ આમાં આક્રોશિત છે અને સમાજ જાગૃત થઈ ગયો છે અને આ સમાજનો પડઘો છે। હું કોઈ સંગઠનમાં વતી નથી કહેતો, એક સમાજના લોકો આક્રોશિત છે।
રાબડા ગામના એક રહીશ છે, ચેતન પટેલ નામના રહીશ છે. એમને એક નાનું એવું હનુમાનજીનું મંદિર, શિવજીનું મંદિર, અને એ મંદિર પર એમણે પૂજા વિધિને એવું કરતા હોય છે. આ જે પત્રિકા છે એ પત્રિકા એમણે છપાવવા માટે આપેલી હતી. એમાં એક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે. હનુમાનજી મંદિરના કપાટ, મંદિરનો જે પડદા જે ખોલવાનો હોય, કપાટ ખોલવાની વાત હતી, અને કપાટની જગ્યાએ ભૂલથી શબ્દ જે કબર લખાઈ ગયો હતો. એના કારણે એક આ મોટું કન્ફ્યુઝન થયું હતું. એ ચેતન પટેલની આજે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા સમગ્રતયા પૂછપરછ કરવામાં આવી છે. હાલ પૂછપરછ દરમિયાન કોઈ પણ એવો પ્રકારનો કોઈ ધાર્મિક લાગણી દુભાય અથવા એ પ્રકારનો એમનો કોઈ ચેતન પટેલનો ઉદ્દેશ નહોતો. અને પ્રિન્ટિંગમાં આપેલી જે પત્રિકા હતી એ પત્રિકાની પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે એક આ ગેરસમજ ઊભી થયેલી છે. ચેતન પટેલે પોતે જાતેથી વિડીયો બનાવીને સમગ્ર વલસાડ જિલ્લાની જનતા અને સમગ્ર રાજ્યની તમામ જનતાને માફી પણ માંગેલી છે. અને ભવિષ્યમાં પણ એવી કોઈ પણ પ્રકારની ભૂલ નહીં કરે, ભૂલ નહીં થાય એમનાથી, એનું એવું કશું થશે નહીં એ પણ એમણે જણાવેલું છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.